ત્યારે સુરતમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની 3 કાર્યક્રમોમાં હાજરી જોવા મળી હતી। ઘોડદોડ રોડ ખાતેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી શાળા ક્રમાંક 2 ખાતે હાજર હતા। હર્ષ સંઘવી બાલ વાટિકા અને ધોરણ 1ના બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા જોવા મળ્યા। બાળકોને અભ્યાસ કિટ આપી અને શાળા પ્રવેશોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો। पगथिયું फूल पर, बीजू पगथिયું अक्षत पर, त्रीजू पगथिયું कंकु पर, चौथु पगथिયું पानी है और पांचमू पगथिયું रूमाल है। आ प्रकारे आ बाळकोनी शालानो भणतरनो पहलो दिवसनी शरूआत थई। आज मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलना मार्गदर्शનમાં ગુજરાતમાં હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે। નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે।